વરામાં MBBS કૌભાંડમાં પુરાવા સામે આવ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પુરાવા રજૂ કર્યા। 2018-19માં કૌભાંડની પુરવણીઓ સામે આવી। દ્વિતીય ચકાસનાર કે પછી સહસંયોજકની સહી નથી। ઉત્તરવહીમાં સંયોજક કેવી રીતે સહી કરે તેવું કિરીટ પટેલે આક્ષેપ કર્યો। CIDના રિપોર્ટમાં નામ છે તેનું પોલીસ ચોપડે નથી। પોલીસ સ્ટેશનની ફરિયાદમાં નામ કેમ નથી? HOD જે વોહરાને બચાવવામાં આવે છે તેવો પણ કિરીટ પટેલે આક્ષેપ કર્યો। ફરિયાદમાં ઉલ્લેખ નહીં હોય તે પક્ષકાર બતાવીશું। 2 વર્ષ સુધી યુનિવર્સિટીએ કોઈ ઇન્ક્વાયરી કરી નથી અને પોલીસે પણ આજ તારીખ સુધી નામ દાખલ કર્યું નથી। પોલીસ જાણે છે, એવું નથી કે પોલીસ PI કે XP જાણતા નથી કે આમાં વરાનું નામ નથી। CID ક્રાઇમનો રિપોર્ટ છે અને સુપ્રીમ કોર્ટના ઘણા બધા એવા જજમેન્ટ છે કે જ્યારે CID ક્રાઇમનો રિપોર્ટ હોય એ પોલીસે એ ફરજિયાત એનું પાલન કરવું પડે। અને વરાનો આ પહેલો બનાવ નથી। ભૂતકાળની અંદર પણ વરા આ રીતે આર્થિક ભ્રષ્ટાચારની અંદર એમના ઉપર સાબિત થયેલું છે। એટલા માટે જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે નામદાર હાઈકોર્ટની અંદર જઈશું। SP હોય, PI હોય કે રજિસ્ટ્રાર હોય એને આરોપી બનાવી અને અમે નામદાર હાઈકોર્ટની અંદર એને પક્ષકાર બનાવી અને